લોકસભા ચૂંટણી પહેલાના પ્રધાનમંત્રીના મન કી બાતના છેલ્લા એપિસોડને ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌ કોઈએ માણ્યો। મન કી બાતના 110મા એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની હાજરીમાં ભાજપ જિલ્લા આગેવાનોએ નિહાળ્યો। જિલ્લાના 1341 માંથી 1100 બૂથ પર તમામ કાર્યકરોએ હવે 3 મહિના બાદ ફરી પ્રધાનમંત્રી બની 111મો એપિસોડ રજૂ કરવાના નરેન્દ્ર મોદીના કોલને વધાવ્યો હતો। ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચૂંટણી પહેલાના છેલ્લા 110મા એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં નિહાળવાનું આયોજન કરાયું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના રવિવારે 110મા એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમૂહમાં ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે માણવાનું આયોજન કરાયું હતું। દેશની પ્રજા, ઉત્સવ, સંસ્કૃતિ, નવી પહેલ, પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કંઈક અલગ કરનારને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવવાનો મન કી બાત કાર્યક્રમ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો છે। પ્રધાનમંત્રી શ્રી મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસરથી મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હતો। તેઓની લોકપ્રિયતાના સમકક્ષ જ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયામાં વસતા ભારતીયોમાં પ્રધાનમંત્રી મોદીની મન કી બાત કાર્યક્રમ ખૂબ જ લોકચાહના મેળવી રહ્યો છે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મન કી બાતના 110મા એપિસોડને કોલેજ રોડ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નિહાળવા, સાંભળવા અને માણવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરવ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, દિવ્યેશ પટેલ, નિશાંત મોદી, ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા। 110મા એપિસોડમાં પ્રધાનમંત્રીએ માર્ચમાં મહિલા દિવસ નિમિત્તે ડ્રોન દીદી સાથે વાત કરી નારી શક્તિ અને દેશના વિકાસમાં મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું। સાથે જ ભારત એક વિચાર યાત્રા અને વિવિધતામાં એકતાની ભૂમિકામાં પ્રાણ સ્થાને રહેલ સંસ્કૃતિ પર મન કી બાત કરી હતી। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ। નમસ્તે। આજે ભરૂચ જિલ્લાની અંદર એ પણ મધ્યસ્થ કાર્યાલયની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ નિહાળવાનો એક મોકો મળ્યો છે। ભરૂચ જિલ્લાની અંદર લગભગ 1341 જેટલા બૂથ આવેલા છે આ લોકસભાની અંદર, અને આજે લગભગ 1100થી વધુ બૂથોની અંદર તમામ કાર્યકરોએ આ કાર્યક્રમ નિહાળ્યો। આજે મધ્યસ્થ કાર્યાલયની અંદર અહીંના સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને જિલ્લાના પ્રમુખ શ્રી મારુતિસિંહ અને સૌ કાર્યકરો સાથે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મન કી બાત કાર્યક્રમ અને 110મો એપિસોડ નિહાળવાનો આજે અહીંયા મોકો મળ્યો છે।